આપણે આજે સિંહ નામના ઋષિ થઈ ગયા, એકલિંગનો અવતાર, અને એની વાત કરવાની છે. આ વાત બહુ વિચિત્ર અને સાહિત્યમાં લખેલી છે. એ હું આજે સાહિત્યની વાત કરું. મારો ઓડિયો તમે પૂરેપૂરો સાંભળજો, અને તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આ જે ભાગ છે ને એ ભાગ સિવાય બાકી રહેલા ભાગ આ પૂરેપૂરા સિંહ ઋષિના અને મેઘધારુના જે તમને સાંભળવા અને જાણવા મળશે કે મેઘવાડીમાં સત્ય કેમ છુપાયેલો છે એ વિશે જાણવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરજો. એટલે આગળ હવે વાત સાંભળો. વિભડક નામના ઋષિ, મહાન તપસ્વી, એ ગંગા નદીના કાંઠે ત્યાં ખડ ઉગેલો અને ખડની ઉપર પથારી આસન પાથરી અને બેસવાના બદલે એમનો ખુલ્લામાં બેસી જાય છે. એટલે પોતે તપ કરવા એવા બેસી જાય કે કેટલો સમય જાય કાંઈ નક્કી ન હોય. એટલે એક દિવસ એવો આવે છે, પોતે તપમાં બેઠા હતા, નેત્ર ખોલે છે અને સામે જે દ્રશ્ય જોવાય મળે છે એને એમાં દોષ લાગે છે. એટલે ત્યાંથી ઊભા થઈ જાય છે અને બીજી જગ્યા ગોતવા જાય છે. ત્યાં હરણી સારો સરતી સરતી હાલી આવે છે અને જે જગ્યાએ તપસ્વી વિભડક ઋષિ બેઠા હતા ત્યાં જે ખડ ઉગ્યો હતો એ ખડ હરણી સારો સરી જાય છે. અને સમય જતા એના પેટેથી એક મહાન ઋષિનો જન્મ થાય છે. એ સિંહ ઋષિ, એકલિંગનો અવતાર. અને તમને બધાને ખબર છે સિંહ ઋષિ થઈ ગયા છે જેણે 12 મેઘ શીંગડીમાં બાંધ્યા હતા. આ એની વાત છે. એટલે જરૂર તમે આગળ સાંભળજો. હજી તો આમાં રહસ્ય કેટલો છુપાયેલો છે અને વાતમાં એટલી બધી મજા અને આનંદ આવશે. તમને ઘેરે બેઠા ગંગા છે. જો તમને પસંદ આવે તો સાંભળજો, ન પસંદ આવે તો તમારી ઈચ્છાની વાત છે. હવે આ જે સિંગી નામના ઋષિ જન્મ લે છે અને એ પોતે મહાન તપસ્વી બને છે. અને તપ કરવા બેસે ત્યારે એને ડુંગરા ટેકરા અને ગુફાની અંદર કોઈ નદી તટશે આવી જગ્યાએથી પોતે પસંદ કરી અને ગમે ત્યાં અનુકૂળ આવે એવી જગ્યાએ બેસીને તપ કરે. આ તપ એવું કરે કે પોતાના દેહની ભાન ન રહે, એટલા તપમાં લીન થઈ જાય. એટલે વસ્તુ જ્યારે જ્યારે માણસને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે ને પછી પોતાના દેહની ભાન નથી રહેતી. આને તો તપની અને પ્રભુ પરમાત્માને પામવાની ઈચ્છા હતી. એટલે વરસાદની ઋતુ આવે છે અને વરસાદમાં આ તપ કરવા બેસે છે, પણ વરસાદ એને તપ કરવામાં ભંગરૂપી નડતરૂપ થાય છે. એટલે પોતે વિષ્ણુ ભગવાનનો સ્મરણ કરી અને એનું તપ કરે છે. એટલે વિષ્ણુ ભગવાન આના તપના બળે હાજર થાય છે
અને આવીને કહે છે કે હે ઋષિ મુનિ, આપનું જે તપ છે એ તપના બળે હું પ્રસન્ન થયો છું ને માંગી લ્યો. ત્યારે એ ઋષિની પાસે એ ઋષિએ પ્રભુ પરમાત્મા પાસે એવું માંગ્યું કે ઇન્દ્રના ઘરના 12 મેઘ મારા તપનો ભંગ કરે છે અને 12 મેઘ મને લઈને આપો. એટલે ભગવાન વિષ્ણુએ 12 મેઘ ઇન્દ્રના ઘરના લઈ અને આપી દઈશ. હવે આ 12 મેઘ ઇન્દ્રના ઘરના એણે શીંગડીમાં બાંધી દીધા. ઈચ્છા થાય ત્યારે જ વરસાવે, ન ઈચ્છા થાય તો વરસાવે નહીં. એટલે અહીંયા મૂર્તિલોકના જે માનવો હતા એ દુઃખીની દાઢ થઈ જતા. એટલે બધાએ ભેગા મળી અને શિંગી ઋષિ પાસે જાય અને એને વિનંતી કરે કે હે ઋષિ મુનિ, આપ થોડાક દિવસ તપ બંધ કરી અમને વરસાદની કૃપા કરો. ત્યારે વરસાદ વરસાવે. આવો સમય ઝાઝા વર્ષો હાલ્યો. એટલે ત્યારે દેવોની ઈર્ખા ના દેખાય થઈ કે આ મૂર્તિલોકના માનવી આપણી કોઈને જરૂર ન રહી અને હવે તો શૃંગી ઋષિ મહાન તપસ્વી 3 લોકમાં એનું નામ ઉચ્ચારણ થાય છે અને એના નામની બંદગીઓ બધાએ કરવા મળ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશનો કોઈ બંદગી કરતો નથી. માટે હવે આપણે બધાએ જે દેવો મળી અને ભગવાન વિષ્ણુ પાસે જઈ અને તેને વાત કરી. એટલે બધાએ દેવો ભગવાન વિષ્ણુ પાસે જઈ અને વાત કરે છે. હવે બીજો ભાગ જરૂર જોઈજો અને જો પસંદ આવે તો આને સબસ્ક્રાઈબ કરજો.